રાત્રિને ઘોર અંધારે રાત્રિને ઘોર અંધારે આત્માના દીપ સાંભળેલા છે આપે બે લાઈન જ અમુક લઉં છું. દાદા ભગવાને બધાને કેવળ પ્રેમથી જ વશ કર્યા છે. એ પ્રેમ જ આપણને અત્યારે અહીંયા ખેંચી લાવે છે. એવું હેવી મેગ્નેટ એ દાદાનો અહીંયા સત્સંગ છે એટલે બધા કામ પડતા મિલીને ભાગીએ. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણાને સમતા કાળના જીવો કાં તો અહંકારથી ભાંગેલા અથવા પ્રેમ ભગ્ન આવા જીવો બધા દાદા પાસે આવ્યા. એમને પ્રેમથી વાલથી થાબડી ને મળદાને પાછા સજીવન કર્યા. ભાંગેલા અહમને થાબડી વહાલતી પૈસાને સમય ખર્ચી પોતાના પૈસાને સમય ખર્ચી. અમેરિકા જવાનું છું એ પહેલાં અમે મુંબઈમાં ખબર છે કે કોઈ કહે ને કે ભાઈ મારા ઘરે સત્સંગ રાખશો દાદા કે તમારું સરનામું આપી દો
તમારે લેવા બી આવવાનું નહીં. 4નો ટાઈમ હોય તો 4માં 5 દાદા પોતે આવી જાય. કનું દાદા ટેક્સીના પૈસા આપી દે. આપણી પાસે ટેક્સીના પૈસા પણ નથી લીધા. અમે તો 9 વર્ષ સુધી આ જોયું છે. ફક્ત અમેરિકા જવાનું થયું ત્યાર પછી કે હવે આપણને આ ટિકિટવાળા પોસાય એવા નથી. ત્યાં સુધી આ રીતે સત્સંગ કર્યા છે. હા, બાકી તમને પૈસો ખર્ચવો પડે, તમને આરતા ધ્યાન રડો ધ્યાન થાય એની જોખમદારી અમારા ઉપર આવે. આવું બોલતા બોલો. પોતાના પૈસા સમય ખર્ચી, પોતાના પૈસાને સમય ખર્ચી, સત્સંગ દેવા જાતા દાદાજી, સત્સંગ દેવા જાતા દાદાજી. આપણી ભૂલોની માંગી લે માફી, આપણી ભૂલોની માંગી લે માફી. હો જો સમતા પરમાત્માની, જો સમતા પરમાત્માની, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, આ પદ હું જિંદગીમાં 4 વારથી આખું નથી ગાઈ શક્યો. આ હોસ્ટેલવાળા બેનને ખબર છે. હું અડધું પદ કહું અને દાદાના સ્મરણોને બધું બોલવા માંડું, મારી આંખને હૈયું ભરાઈ આવે. પછી હું હાથ જોડીને કહું કે હવે આ પદ મારાથી પૂરું ગવાશે નહીં. બધી સ્મૃતિઓ તાજી થઈ જાય. પણ છતાંય દાદા ક્યારેય અમને આ બાબત ટોકતા નહીં. કોઈ પણ વસ્તુ આવી બની જાય ને સહુનું આડું યા અવળું, સહુનું આડું યા અવળું, જુએ છે જ્ઞાની તો સવડા, જુએ છે જ્ઞાની તો સવડા. કનુ દાદા પણ ઘણી વાર બોલશે જોજો કે દાદાની હાજરીમાં અમે બધાએ ગાંડા કાઢ્યા છે. ખરેખર કહું છું હો. બીજો કોઈ જ્ઞાની હોય તો ચલાવી ન લઈએ કે કાલથી નહીં આવતા એમ કહી દઈએ, એવા ગાંડા. છતાં ચલાવી દીધું. સહુનો આડું યાવડું, સહુનું આડું યા અવળું, જુએ છે જ્ઞાની તો સવડા, જુએ છે જ્ઞાની તો સવડા. કરુણા રાખે છે હરદમ, કરુણા રાખે છે હરદમ, છે મુશ્કેલ જ્ઞાનીને કડવા, છે મુશ્કેલ જ્ઞાનીને કરવા. વિપરીત બુદ્ધિની શંકા, વિપરીત બુદ્ધિની શંકા, તે સુણતા ગબી જાદુથી, તે સુણતા ગઈ જાદુથી. છતાં અમને નથી દંગ્યા, છતાં મને નથી ગંજા, ન કર્યા ભેદ હું તો
હતા ભેદો ગુરુ શિષ્ય હતા વેદો ગુરુ શિષ્ય છતાં અમને નથી દંડ્યા છતાં અમને નથી દંડ્યા મહાવીરના સમયમાં પણ મહાવીરના સમયમાં પણ હતા ભેદો ગુરુ શિષ્ય હતા વેદો ગુરુ શિષ્ય બલિહારી છે દાદાની બલિહારી છે દાદાની અભેદી પ્રેમી પેરીજીએ અભેદી પ્રેમીને જીએ આ પદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પહેલું વહેલું લખાણાયું અને આ જગાએ જ જ્યાં આપણે ભોજન કરીએ છીએ ને ત્યાં લાકડાનું લિપ્ટનના બોક્સ હોય ને એનું સ્ટેજ બનાવેલું અને એવો હેવી વરસાદ હતો આટલા પાણી હતા ને બધા ત્યારે ફક્ત 4 આનાની ફૂલની માળા લઈ આવતા હતા વધારે નહીં એ બધા આમ લાઈનમાં તરત તૈયાર થઈ ગયા દાદાને પહેરાવવા માટે દાદા ઊભા થઈ ગયા આ કવિ ગાય છે ને એ રેડિયો નથી બોલતો એ કે આ તમારી પોતાની આત્માની ભક્તિ છે 20 કડીનું પદ હતું પોતે ઊભા રહ્યા ને કે બોલાવો ત્યારે આ માઇક સિસ્ટમ કાંઈ નહોતી ઓલું મોનો ટેપ રેકોર્ડર હોય 40 રૂપિયાનું માઇક હોય એમાં ગાવાનું આટલો વરસાદ હેવી વરસાદ એમાં બધા ઊભા રહ્યા 20 કડીનું આખું પદ ગવાયું પછી દાદા બેઠા ને કે હવે વિધિ શરૂ કરો આ પહેલું પદ હતું ગુરુ પૂર્ણિમાનું પછીની લાઈનમાં છે એ દાદા ઘણાને સૂત્ર તરીકે આપતા એક મહાત્મા હતા આપણા એ કે દાદા હું બધું જ્ઞાન તો સમજું છું પણ વાઈફ ઉપર ગુસ્સો બહુ આવે છે તો એનું શું કરવું દાદાએ આ લાઈન એને આપેલી સૂત્ર તરીકે 6 મહિના ગાજે 1.25 લાખ વખત સુધી ગાજે ને એને ગાયું ખરેખર દાદા જ્યાં હોય ત્યાં જાય જેવો નવરા પડે ને આ લાઈન બોલવા માંડે ગજબ છે આપની ક્ષમતા ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિચક્ષણ સમય સૂચકતા ગજબ છે આપની ક્ષમતા ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા હસીને દોષ ના જોતા હવે એ આમ શૂરવીર હતા મહાત્મા એટલે એ તો છે ને જેવું દાદાએ કીધું બીજા દિવસથી શરૂ થઈ ગયા અહીંયા વડોદરામાં છે ને બધી રોડ ઉપર દુકાનો બંધ હોય ને 5 વાગ્યામાં જઈ ને ગજબ છે આપની ક્ષમત બોલો મીંડા ત્યાં રસ્તામાં ઓલી ઝાડુવાળી હોય ને બેતરાણીઓ બધી રસ્તા સાફ કરવાની કે ભાઈ અહીંયા ગાશો તો કાંઈ નહીં મળે એ કે આ મંદિર છે ને ત્યાં જ ગાઓ તો કાંઈક મળશે પાછું એ મહાત્મા એટલા સરળ કે દાદાને પાછા આવીને વાત કરી કે દાદા આજ તો સવારના આવું થઈ ગયું મારે 1.25 લાખ પૂરા કરવાના છે એટલે હું તો જ્યાં મળે ત્યાં સવારમાં ઉઠીને બેસી જાઉં છું દાદા કે આપણે સમય સંજોગ જોવાના તો મુંબઈ પછી આવ્યા ને તો બપોરે પાછા મહાલક્ષ્મીને પથ્થરને બધા ને ત્યાં પણ 1.25 લાખ પૂરા કર્યા
અને 6 મહિના પછી દાદાને કીધું કે દાદા હવે મને ગમે ઈ હલાવી નાખે ને જરાય ગુસ્સો નથી આવતો. ગજબ છે આપની ક્ષમતા, ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી હોય સામે પણ, વિરોધી હોય સામે પણ, હસીને દોષ ના જોતા, હસીને દોષ ના જોતા. આ બધા અલગ અલગ વખતે લખાયેલા પદો છે, પણ એ વખતની ભૂમિકા, એ વખતના સંજોગ, અમારી એવી હાલત હતી કે ખિસ્સામાં ફક્ત છે ને ટ્રેન ભાડાના જ પૈસા હોય ને છતાં દાદા માટે દોડી આવતા. જય